દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરત મનપાની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સરકારી કચેરીઓ પર ગુજરાતી ભાષામાં બોર્ડ ન હોય, જેને લઈ આક્ષેપો કરાયા છે। સુરત પાલિકાની એક પછી બેદરકારી સામે આવી રહી છે। ગુજરાતી ભાષાને લઈ સરકારનો 2 વર્ષથી ફરજિયાત અમલનો આદેશ, પરંતુ મનપા તંત્ર હવે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। બોર્ડનું લખાણ ગુજરાતી ભાષામાં નહીં કરનારને નોટિસ આપવાનું શરૂ કરાયું છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કર્યા બાદ પાલિકા તંત્ર જાગ્યું છે। સરકારી કચેરીઓ, પરિસરો, સાર્વજનિક સ્થળોના નામ, સૂચના, દિશા નિર્દેશ હવે ફરજિયાત ગુજરાતીમાં કરાવવા અભિયાન શરૂ કરાયું છે। વહીવટીતંત્ર દ્વારા હવે સંસ્થાઓના બોર્ડ બેનરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ નહીં કરનારા એકમોને નોટિસો પાઠવવાનું શરૂ કરાયું છે। વર્ષ 2022માં રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ઠરાવ કરીને રાજ્યની તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં અંગ્રેજી, હિન્દી સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત અમલ કરવા માટે ઠરાવ કરાયો હતો। કોઈ પણ રાજ્ય હોય એની માતૃભાષાનું ગૌરવ દરેક વ્યક્તિને હોય છે। આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી તરીકે આપણને આપણી ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને એનું ગૌરવ બી હોવું જોઈએ। મારી લડાઈ 2019થી હતી કે જ્યારે હું કોર્પોરેટર હતો, ત્યારે કોઈ પણ પ્રકારનો સરકારી વહીવટ થાય, એ રિપોર્ટ હોય કે કોઈ પણ ઠરાવ હોય, એ અંગ્રેજી ભાષામાં હોય તો એની સાથે ગુજરાતી ભાષામાં હોવા ફરજિયાત હોય। ત્યારથી મારી લડાઈ ચાલુ હતી। છેલ્લે ગુજરાત સરકાર દ્વારા 2022 ફેબ્રુઆરી મહિનામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કે કોઈ પણ સરકારી યુનિટ હોય, અર્ધ સરકારી યુનિટ હોય કે કોઈ પણ જાહેર સ્થળ પર નામ હોય, દિશા નિર્દેશ હોય કે કોઈ પણ પ્રકારનું સૂચન હોય, એ તમામ અન્ય ભાષા સાથે કે અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે। સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી, એટલે મારું એક માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો। એમાં મેં મારા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 400થી વધુ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ રજૂ કર્યા અને એ પત્રમાં જણાવ્યું કે મેં આ રીતે પુરાવા એકઠા કર્યા છે અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી છેલ્લા 2.5 વર્ષથી બી વધુ સમય થઈ ગયો, પરંતુ આ ઠરાવનો અમલ કરતા નથી, એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ। આ પત્ર બાદ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ દરેક કતારગામ ઝોન હોય કે અન્ય ઝોન હોય ત્યાં એક નોટિસો પાઠવવામાં આવી છે કે આ ઠરાવ અંતર્ગત આપણી જે દુકાન છે એમાં જે અંગ્રેજી કે હિન્દી ભાષામાં લખ્યું છે એની સાથે સાથે ગુજરાતી ભાષામાં બોર્ડ લખવું ફરજિયાત છે। આ બાબતની મારી રજૂઆત હતી અને ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ આનો અમલ કરવાનું શરૂઆત કરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।